નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રાના પ્રથમ વિભાગમાં આપણે વિવિધ ઇલેક્ટ્રોનીય સંક્રાંતિઓ ના પસંદગીના નિયમો એટલે કે સંક્રાંતિઓ માન્ય છે કે નહીં, માન્ય છે કે અમાન્ય છે એ નક્કી કરવા અંગેના ઇલેક્ટ્રોનના પસંદગીના નિયમો એટલે કે સિલેક્શન રૂલ્સ નક્કી કર્યા હતા. એમાં સ્પિન ગુણકતાનો નિયમ, લેપોર્ટનો નિયમ, કોણીય ક્વોન્ટમાર્ક જેનો નિયમ, આવા બધા નિયમોના આધારે કોઈ એક સંક્રાંતિ માન્ય છે કે નહીં તે અંગેની આપણે ચર્ચા કરી હતી. મિત્રો, હવે આપણે આ ચેપ્ટરની અંદર આજે વિવિધ પ્રકારના જે ઇલેક્ટ્રોનીય વર્ણપટ છે કોમ્પ્લેક્સના, સંક્રાંતિ સંયોજનોના જે કોમ્પ્લેક્સીસ છે એના વિવિધ સ્પેક્ટ્રાનો, ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રાનો આપણે અભ્યાસ કરીશું. મિત્રો, કોઈ પણ સંકીર્ણ જ્યારે બને છે, કોમ્પ્લેક્સ જ્યારે બને છે ત્યારે તે કાં તો ઓક્ટાહેડ્રલ અથવા તો ટેટ્રાહેડ્રલ ક્રિસ્ટલ બનાવે છે. તો આ ઓક્ટાહેડ્રલ કે ટેટ્રાહેડ્રલ રચના દરમિયાન કક્ષકની જે મેટલ આયન જે છે એની ડી કક્ષક જે છે સમશક્તિક રહેતી નથી, પણ એનું સ્ફટિક ક્ષેત્રવાદ અનુસાર એટલે કે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અનુસાર વિભાજન થાય છે. મિત્રો, અહીંયા આપણે ડી સંક્રાંતિ ના સ્પેક્ટ્રાની વાત કરવાની છે એટલે કે D2D. મિત્રો, D2D સંક્રાંતિ એ લેપોર્ટના નિયમ અનુસાર અગાઉ વાત કરી એમ અમાન્ય સંક્રાંતિ છે. તો આ સંક્રાંતિ તેમ છતાં પણ થાય છે અને પરિણામે એના મળતા પટ જે છે પ્રમાણમાં નિર્બળ હોય છે. મિત્રો, અહીંયા તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે 5 ડી કક્ષકો જ્યારે કોઈ પણ આયન ફ્રી હોય, મેટલ આયન, ત્યારે 5 ડી કક્ષકો સમશક્તિક હોય છે એટલે કે 5ની શક્તિ સમાન હોય છે. જ્યારે હવે કોઈ ક્રિસ્ટલનું નિર્માણ થાય છે એટલે કે અષ્ટફલિકીય ક્ષેત્ર અથવા તો ચતુષ્ફલિકીય ક્ષેત્રનું નિર્માણ થાય છે ત્યારે આ ડી કક્ષકોની નજીક, દાખલા તરીકે અષ્ટફલકીય સંકીર્ણનું નિર્માણ થતું હોય તો એક્સ, વાય અને ઝેડ જે ધરી છે, તો મધ્યસ્થ પરમાણુથી એક્સ, વાય, ઝેડ ધરી ઉપર સામસામેની બાજુથી બબ્બે એમ કુલ 6 લિગેન્ડ એ મેટલ આયનની નજીક આવે છે. અને નજીક આવવાને કારણે સૌપ્રથમ આ જે 5 ડી કક્ષકો જે સમશક્તિક હતી એની શક્તિમાં થોડોક વધારો થાય છે અને ત્યારબાદ એ 5 કક્ષકોનું અષ્ટફલકીય ક્ષેત્રમાં 2 વિભાજન થાય છે એટલે કે સ્પ્લિટિંગ થાય છે. 3 કક્ષકો DXY, DYZ અને DXZ કે જે T2G તરીકે ઓળખાય છે, એ ત્રણેય કક્ષકો જે છે એની શક્તિમાં ઘટાડો થાય છે. જ્યારે EG કક્ષકો કે જેમાં DZ² અને DX² - Y² નો સમાવેશ થાય છે એની શક્તિમાં વધારો થાય છે. તો આમ આ 5 ડી કક્ષકો વચ્ચે કુલ ડેલ્ટા O જેટલો શક્તિ તફાવત ઉત્પન્ન થાય છે. તો અષ્ટફલકીય ક્ષેત્રમાં ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અનુસાર ડી કક્ષકો સમશક્તિક ના રહેતા એ વિભાજિત થાય છે T2G અને EG માં અને પરિણામે શક્તિ તફાવત ઉત્પન્ન થાય છે. આ શક્તિ તફાવત જેટલી શક્તિ જો આપવામાં આવે તો મિત્રો ડી સંક્રાંતિ થઈ શકે. મિત્રો, અહીંયા અષ્ટફલકીય ક્ષેત્રમાં T2G જે છે એ ભૂતલ અવસ્થા બને છે એટલે કે ઓછી શક્તિ ધરાવતી અવસ્થા બને છે, જ્યારે EG જે છે કક્ષકો
એ વધુ શક્તિ ધરાવતી ઉત્તેજિત અવસ્થા બને છે. હવે આ જ ધાતુ આયનની ડી કક્ષકોમાં અષ્ટફલકીય નહીં પણ ચતુષ્ફલકીય ક્ષેત્રનું જ્યારે નિર્માણ થતું હોય, એટલે કે 4 દિશાએથી જ્યારે લિગાન્ડ આવતા હોય 109.28 ના ખૂણે, તો એ વખતે જે ઈજી કક્ષકો છે બે, એની શક્તિ ઓછી થાય છે, એમાં ઘટાડો થાય છે. જ્યારે T2G 3 કક્ષકો છે, DXY, DYZ અને DXZ, એની શક્તિમાં વધારો થાય છે અને ડેલ્ટા ટી જેટલો શક્તિ તફાવત ઉત્પન્ન થાય છે. મિત્રો, અહીંયા અષ્ટફલકીય ક્ષેત્ર કરતા ચતુષ્ફલકીય ક્ષેત્રમાં જે ડી કક્ષકોનું વિભાજન જે છે એ અવળું થાય છે. એટલે કે અહીંયા T2G ભૂતલ અવસ્થામાંથી, જ્યારે ઈજી ઉત્તેજિત અવસ્થામાં હતી. પરંતુ ચતુષ્ફલકીય ક્ષેત્રમાં ઈજી ભૂતલ અવસ્થામાં આવે છે અને T2G ઉત્તેજિત અવસ્થામાં જાય છે. તો આ મિત્રો સ્ફટિક ક્ષેત્રવાદ અનુસાર ડી કક્ષકો જે છે એનું વિભાજન થાય છે. મિત્રો, અહીંયા બીજું એક ફોર્મ આપેલું છે. અહીંયા બોક્સ રચનામાં જે આ 4 હું રાઉન્ડ કરું છું, વ્હાઇટ કલરના દર્શાવેલા છે, આ 4 ને 2 6 ઉપર અને નીચે, કુલ 6 લિગેન્ડ એ 6 બાજુઓ જે બોક્સની છે એના મધ્ય બિંદુમાંથી, જે ખરેખર XYZ ધરી છે, એમાંથી મધ્યસ્થ પરમાણુની નજીક આવે છે અને અષ્ટફલકીય ક્ષેત્રનું નિર્માણ થાય છે. ત્યારે અગાઉ વાત કરી તેમ T2G અને EG એમ 2 પ્રકારની કક્ષકોમાં એનું વિભાજન થાય છે અને 2/5 જેટલી શક્તિનો ઘટાડો થાય છે T2G કક્ષકનો, અને EG કક્ષકમાં બેઝ લાઇનથી 3/5 ડેલ્ટા 0 વધારો થાય છે. આમ મિત્રો, ડેલ્ટા O જેટલી શક્તિ તફાવત ઉત્પન્ન થાય છે અને આ શક્તિ તફાવત જો આપણે ભરપાઈ કરીએ તો આપણને સંક્રાંતિ થઈ ઇલેક્ટ્રોનની અને વર્ણપટ ડીડી સંક્રાંતિને કારણે પ્રાપ્ત થાય છે. મિત્રો, જો ચતુષ્ફલકીય રચના થાય, તમે જો અહીંયા બ્લેક દર્શાવેલા છે, તો આ બ્લેક જે 4 દિશામાંથી, એટલે કે જે બોક્સ છે જેના 8 ખૂણા છે, તો ઓપોઝિટ સાઈડના આ 2 અને આ 2 એમ 4 સાઈડથી જો 109.28 ના એંગલ સાથે ચતુષ્ફલકીય રીતે જો દાખલ થાય 4 લિગાન્ડ, તો એમાં પણ આ જ પ્રમાણે T2G જે છે એ ઉત્તેજિત અવસ્થા અને EG જે છે એ ભૂતલ અવસ્થા સ્વરૂપે, એટલે કે શક્તિમાં ઘટાડો થાય છે. તો આમ મિત્રો, ડેલ્ટા O અને ડેલ્ટા T એમ શક્તિ તફાવત ક્રિસ્ટલ બનવાને કારણે ઓક્ટાઇડલ અથવા તો ટેટ્રાઇડલ આપણને ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અનુસાર વિભાજન જોવા મળે છે. મિત્રો, હવે આપણે ટર્મ સિમ્બોલમાં જુદી જુદી ટર્મ વિશેનો પણ અભ્યાસ કરી ગયા છીએ. મિત્રો, D1 કન્ફિગ્યુરેશન હોય અથવા તો D9 કન્ફિગ્યુરેશન હોય, તો એ બંને કન્ફિગ્યુરેશન વખતે જે ટર્મ સંજ્ઞા ભૂતલ અવસ્થાની જે છે એ ડબલેટ D મળે છે. મિત્રો, એવી જ રીતે D2 અને D8 આપણે જાણીએ છીએ કે Dn અને D10-n આ બંને જે રચનાઓ જે છે કન્ફિગ્યુરેશન, એની ટર્મ હંમેશા સમાન હોય છે. એટલે D2 D8 ની ટર્મ સંજ્ઞા પણ સમાન હોય છે અને આટલી ટર્મ સંજ્ઞાઓ 5 ટર્મ પ્રાપ્ત થાય છે. જે પૈકીની 2 લાલ દર્શાવેલી છે કે જે ટ્રિપલેટ છે, ટ્રિપલેટ F અને ટ્રિપલેટ P, આ 2 ટર્મ સંજ્ઞાઓ એ આપણે અગાઉ જે ચર્ચી ગયા છીએ નિયમો, સ્પિન મલ્ટિપ્લિસિટીનો નિયમ, એ અનુસાર માન્ય છે. એટલે કે ટ્રિપલેટ F માંથી ટ્રિપલેટ P સંક્રાંતિ એ માન્ય બને છે. તો આમ આપણે કહી શકીએ કે જે અહીંયા રેડ દર્શાવેલી છે એ માન્ય સંક્રાંતિ, જ્યારે સિંગલેટ G, સિંગલેટ D અને સિંગલેટ S
આ સક્રાંતિઓ જે છે એ ભૂતલ અવસ્થા જે ટ્રિપ્લેટ એફ જે છે એમાંથી એ સક્રાંતિઓ અમાન્ય બને છે, કારણ કે સ્પિન મલ્ટિપ્લિસિટીના નિયમ અનુસાર એ સક્રાંતિઓ માન્ય નથી, કારણ કે સ્પિન બદલાય છે. તો આ વાત જે થઈ એમાં મિત્રો તમે બીજું જુઓ છો એ D3D7. તો D3D7 જે છે એની પણ ટર્મ સંજ્ઞાઓ સરખી છે, અને આ તમામ ટર્મ સંજ્ઞાઓ અહીંયા જે સામે દર્શાવેલી છે, ક્વાર્ટેટ એફ, ક્વાર્ટેટ પી, ડબલેટ એચ, ડબલેટ જી, ડબલેટ એફ, ડબલેટ ડી અને ડબલેટ પી. મિત્રો એ પૈકીની આ ક્વાર્ટેટ એફ જે છે ભૂતલ અવસ્થાની ટર્મ છે, જ્યારે એનાથી વધુ શક્તિ ધરાવતી ક્વાર્ટેટ પી માં, એટલે કે ક્વાર્ટેટ એફ માંથી ક્વાર્ટેટ પી એ માન્ય સ્પિન મલ્ટિપ્લિસિટીના નિયમ અનુસાર માન્ય સક્રાંતિ છે, અને પરિણામે બંનેને રેડ દર્શાવેલી છે. તો મિત્રો આ શક્ય બધી ટર્મોમાંથી આ જે રેડ દર્શાવેલી છે એ ટર્મ સંજ્ઞાઓ એ સ્પિન મલ્ટિપ્લિસિટીના નિયમ અનુસાર માન્ય ટર્મ સંજ્ઞાઓ છે, તો માન્ય સક્રાંતિઓ છે. મિત્રો ત્યારબાદ D4 અને D6 ની પણ ટર્મ સંજ્ઞાઓ સરખી છે, અને આ તમામ દર્શાવેલી ટર્મ સંજ્ઞાઓ એ D4 અને D6 ની છે. મિત્રો એ પૈકીની જે સૌથી ભૂતલ અવસ્થા જે છે એ ક્વિન્ટેટ ડી છે, જ્યારે આટલી જે છે ટ્રિપ્લેટ એચ, ટ્રિપ્લેટ જી, ટ્રિપ્લેટ એફ અને ટ્રિપ્લેટ ડી, ટ્રિપ્લેટ પી આ બધી જે છે એ ટ્રિપ્લેટ પ્રકારની છે, જ્યારે બાકીની બધી જે છે સિંગલેટ છે. તો આમ ક્વિન્ટેટમાંથી આ બધી ટર્મ સંજ્ઞાઓ એ અમાન્ય છે. તો D4 D6 માં માત્ર એક જ ક્વિન્ટેટ ડી જે છે એને જ રીડ કરેલી છે. એવી રીતે D5 માં પણ ઘણી બધી ટર્મ સંજ્ઞાઓ છે, એ પૈકીની ભૂતલ અવસ્થાની ટર્મ સંજ્ઞા સિક્સેટ એસ તમને જોવા મળે છે. તો મિત્રો આમ જુદી જુદી કન્ફિગ્યુરેશન જે છે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન એ કઈ ટર્મ સંજ્ઞાઓ આપે છે, અને આ મળતી ટર્મ સંજ્ઞાઓ પૈકી કઈ ટર્મ સંજ્ઞા ભૂતલ અવસ્થાની છે અને માન્ય ટર્મ સંજ્ઞાઓ છે, ઇલેક્ટ્રોનની રચના ધરાવે છે, એ આપણે જોયું. મિત્રો અહીંયા ભૂતલ અવસ્થાની ટર્મ સંજ્ઞાઓ દર્શાવેલી છે. તમે અગાઉ વાત કરી પ્રમાણે કે D1 અને D9 એની ભૂતલ અવસ્થા જે છે ડબલેટ ડી, D2 અને D8 જે છે એની ટ્રિપ્લેટ એફ છે ભૂતલ અવસ્થાની ટર્મ, D3 અને D7 ની ક્વાર્ટેટ એફ છે, D4 અને D6 ની ડબલેટ ક્વિન્ટેટ ડી છે, D5 ની સિક્સેટ એસ, જ્યારે D10 ની સિંગલેટ એસ છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે અહીંયા ગ્રીન દર્શાવેલી છે બંને ડી છે. તો ડી સંજ્ઞા ડી પદ જ્યારે પણ હોય તો એ D1 D9 અને D4 D6 માં છે, જ્યારે એફ પદ ધરાવતા D2 D8 અને D3 D7 જે છે એ એફ પદ ધરાવે છે. તો મિત્રો આમ આપણે વાત કરીએ પ્રમાણે કે Dn અને D10-n એની ટર્મ સંજ્ઞાઓ સરખી હોય છે. તમે આ ટર્મ સંજ્ઞાઓ બહુ જ સહેલાઈથી યાદ પણ રાખી શકો છો. હવે મિત્રો જ્યારે ટર્મ સંજ્ઞા હોય એનું ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી મુજબ જ્યારે અષ્ટફલકીય ચતુષ્ફલકીય ક્ષેત્રમાં જ્યારે લિગેન્ડ આવે ત્યારે કેવી રીતે વિભાજન થાય છે. તો કોઈ પણ ટર્મ સંજ્ઞા S હોય તો મિત્રો S ટર્મ સંજ્ઞા હોય ત્યારે L બરાબર 0, 1, 2, 3, 4 એટલે કે L નું મૂલ્ય જે છે એ S, P, D, F, G એટલે મિત્રો જ્યારે પણ S હોય ત્યારે L બરાબર 0 હોય છે. તો 2L plus 1 બરાબર જે છે એ 1 થાય, અને પરિણામે આમાંથી એક જ ટર્મ A1G ઉત્પન્ન થાય અષ્ટફલકીય ક્ષેત્રમાં. મિત્રો આ કોલમ જે છે એ અષ્ટફલકીય ક્ષેત્ર માટે છે, જ્યારે આ ચતુષ્ફલકીય ક્ષેત્ર માટે છે. હવે મિત્રો
પી પદ માટે વાત કરીએ તો જો ટર્મ સંજ્ઞા પી હોય તો એ વખતે મિત્રો એલ નું મૂલ્ય 1 આવે છે. જો એલ નું મૂલ્ય 1 આવે તો 2l પ્લસ 1 જે છે એના બરાબર 3 થાય. તો 2l પ્લસ 1 બરાબર જે છે એ 3 થાય છે અને પરિણામે ટ્રિપલેટ T1G એ પદ મળે છે. મિત્રો હંમેશા a કે b હોય જ્યારે પણ a કે b તો એક પરિમાણીય એટલે કે એક પદ એની સાથે સંકળાયેલું છે. જ્યારે ઈ સંજ્ઞા હોય તેની સાથે બે કક્ષકો સંકળાયેલી હોય એટલે દ્વિપરિમાણીય છે. જ્યારે ટ્રિપલેટ હોય તો ટ્રીજનરેસી સ્ટેટ છે એટલે કે 3 એની સાથે કક્ષકો સંકળાયેલી હોય. તો આમ મિત્રો AB એટલે 1, E એટલે 2 અને T એટલે 3 એમ આપણે પદો જે છે એને ગણી શકીએ. આમ વિભાજિત પહેલાની અને વિભાજિત પછીની કુલ ટર્મો હંમેશા સરખી હોય છે. એટલે P જે છે એમાં કુલ 3 પદો છે તો T1G માં પણ 3 પદો છે. હવે જો મિત્રો D પદ હોય ટર્મ સંજ્ઞા તો એમાંથી વિભેદન હંમેશા 3 વત્તા 2 એટલે કે T વત્તા E T2G અને EG માં થાય છે. જો F પદ હોય તો 2l પ્લસ 1 મુજબ મિત્રો 7 થાય. તો 7 પદો કેવી રીતે તો કે એક પદ A2G 3 T2G અને 3 T1G ના એમ કરીને કુલ 7 થાય છે. જો G પદ હોય તો 2l પ્લસ 1 મુજબ 9 થાય કુલ પદોની સંખ્યા. તો એના મુક્તાયન પદો 9 છે કેવી રીતે થશે તો A1G નો 1 EG ના 2 T2G ના 3 અને T1G ના 3 એમ કરીને કુલ જે છે એ 9 થઈ જાય છે. તો મિત્રો આમ હંમેશા જો કોઈ પદ ટર્મ સંજ્ઞા S હોય તો A1G માં વિભેદન થશે, P હોય તો T1G માં, D હોય તો T2G ને EG માં, F હોય તો A2G T2G અને T1G માં, જ્યારે G હોય તો A1G EG T2G અને T1G માં થશે. મિત્રો અહીંયા જો તમારું ક્ષેત્ર કયું હોય ચતુષ્ફલકીય હોય તો બિલકુલ એ જ પ્રમાણે વિભેદન થાય છે. પણ અહીંયા જે બધી જગ્યાએ G લખેલો છે એ G અહીંયા લખવામાં આવતો નથી, માત્ર A1 જ લખાય છે. એવી રીતે અહીંયા T1G નહીં પણ T1 જ લખાય છે. તો સેમ વિભેદન થાય છે માત્ર G લખાતો નથી. તમે જોઈ શકો છો બિલકુલ સેમ વિભેદન દરેક જગ્યાએ G. તો ઓક્ટાહેડ્રલ ફિલ્ડ જે છે સમમિતીય છે એટલે જીરાડ હંમેશા G લખવામાં આવે છે, જ્યારે ટેટ્રાહેડ્રલ ફિલ્ડ સમમિતીય નથી એટલે ત્યાં G લખવામાં આવતો નથી. તો આ બાબત જે છે હંમેશા ધ્યાનમાં લેવી જોઈએ. તો મિત્રો આનો અર્થ એમ થાય કે અગાઉ મેં વાત કરી હતી કે દાખલા તરીકે D4 ને D6 અથવા તો D1 D9 જો આ બે પદ છે બંનેમાં D પદ છે મિત્રો તમે જોઈ શકો છો બંનેમાં D. તો જો D પદ હોય તો એનું વિભેદન હંમેશા તમે અહીંયા જુઓ છો આ D પદ છે તો D પદનું વિભેદન હંમેશા T2G અને EG માં થાય છે. તો D પદનું વિભેદન હંમેશા મિત્રો T2G અને EG માં થાય. એવી જ રીતે F પદ ધરાવતું તમે જોઈ શકો D2 D8 અને D3 D7 આ બંનેમાં F પદ છે. તો F પદનું વિભેદન હંમેશા ક્રિસ્ટલ ફિલ્ડમાં હંમેશા તમે જોઈ શકો છો F નું A2G T2G અને T1G માં થાય છે. તો આમ મિત્રો જો તમે ટર્મ સંજ્ઞાના આધારે પદ જાણતા હો તો પદમાંથી કયા જે સ્પ્લિટિંગ થઈને કઈ કક્ષકો A2G T2G કે T1G આવા પદો ઉદ્ભવશે એ તમે બહુ સહેલાઈથી નક્કી કરી શકો છો. તો આટલી વાત સાથે આપણે આગળ વધીએ છીએ મિત્રો. હવે આપણે સૌપ્રથમ TiH2O6+3 આ જે કોમ્પ્લેક્સ છે મિત્રો એનો ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા જે છે એની ચર્ચા કરીશું. મિત્રો Ti જે છે એ 22 પરમાણુ ભાર ધરાવે છે
એટલે એ નો ઇલેક્ટ્રોન રચના જે છે અહીંયા દર્શાવેલી છે. તમે જોઈ શકો છો કે Ar પછી R1 પછી 3d2 4s2. હવે મિત્રો જ્યારે +3 આયન છે ટિટેનિયમ H2O6 એટલે કે ટિટેનિયમની સંયોજકતા +3 છે અને પરિણામે Ti+3 કરતા 2 ઇલેક્ટ્રોન s ના અને 1 ઇલેક્ટ્રોન d નો તો 3d1 ઇલેક્ટ્રોન રચના મળે છે. તો આમ TiH2O6+3 માં જે મધ્યસ્થ ધાતુ આયન જે છે એ 3d1 કન્ફિગ્યુરેશન ધરાવે છે. હવે મિત્રો જ્યારે પણ d1 કન્ફિગ્યુરેશન હોય તો અગાઉ વાત કરી એ પ્રમાણે એની ભૂતલ અવસ્થાની પદ જે છે ડબલેટ ડી થાય છે. તો મિત્રો ટર્મ સંજ્ઞા જે છે ડબલેટ ડી તમે અહીંયા જોઈ શકો છો ડબલેટ ડી છે. તો જ્યારે ધાતુ આયન એકલો હોય છે ફ્રી હોય છે ત્યારે 5 ડી કક્ષકો કેવી હોય છે સમશક્તિક હોય છે અને વિભેદન થયેલું હોતું નથી. જેમ જેમ લિગેન્ડ નજીક આવતા જાય છે અને અષ્ટફલકીય ક્ષેત્રનું નિર્માણ થાય છે તેમ તેમ આ કક્ષકોનું સ્પ્લિટિંગ થાય છે. તો ડબલેટ ડી માંથી ડબલેટ T2G અને ડબલેટ EG એમ બે પદોમાં વિભેદન થાય છે. મિત્રો હંમેશા ડી માંથી EG અને ડબલેટ EG અને T2G એમ બેમાં વિભેદન થાય. તો મિત્રો જો ડી પદ હોય તો T2G ને EG માં થાય છે. ડબલેટ ડી હોય તો ડબલેટ T2G ને ડબલેટ એટલે હંમેશા સ્પિન મલ્ટિપ્લિસિટી ટર્મની ઉપર લખવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે જેમ જમણી તરફ જઈએ જો લિગાન્ડ ફિલ્ડ વધુ સ્ટ્રોંગ થતું જાય તો શક્તિ તફાવત જે છે ડેલ્ટાઓ એનું મૂલ્ય પણ વધતું જાય છે. તો આમ સ્પ્લિટિંગ જે છે એના વચ્ચેનો તફાવત શક્તિ તફાવત જે છે એ જેમ લિગેન્ડ ફિલ્ડ વધુ તીવ્ર બનતું જાય એમ એ વધતું જાય છે. H2O જે છે એ નિર્બળ લિગાન્ડ છે અને પરિણામે શક્તિ તફાવત જે છે એ પ્રમાણમાં ઓછો હોય છે. પણ જો હેલોજન કે બીજા તીવ્રતા ધરાવતા જો લિગેન્ડ હોય પ્રબળ લિગેન્ડ હોય તો શક્તિ તફાવત વધે છે. તો મિત્રો અહીંયા આપણે કહી શકીએ કે ડબલેટ ડી પદ જે છે એનું ડબલેટ T2G અને EG માં સ્પ્લિટિંગ થાય છે અને આ સ્પ્લિટિંગ વચ્ચેનો જે તફાવત ડેલ્ટાઓ જે છે એ લિગેન્ડની પ્રબળતા ઉપર આધારિત છે. મિત્રો અહીંયા D1 ઇલેક્ટ્રોનીય રચના છે. તમે જોઈ શકો છો કે T2G એ ભૂતલ અવસ્થા છે અને EG જે છે એ ઉત્તેજિત અવસ્થા છે. તો ભૂતલ અવસ્થામાં 1 ઇલેક્ટ્રોન રહેલો હોય છે મિત્રો. તો આ ભૂતલ અવસ્થા છે. હવે જ્યારે એના ઉપર તરંગાપાત કરવામાં આવે શક્તિ આપાત કરવામાં તો એ આ ઇલેક્ટ્રોન જે છે એ ઉત્તેજિત થઈ અને ઉપર જાય છે અને આ પ્રકારની ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત થાય છે. તો મિત્રો અહીંયા કહી શકીએ કે ભૂતલ અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન એ ઉત્તેજિત અવસ્થામાં જાય છે. હવે એક વાત અહીંયા મિત્રો ખાસ આપણે ધ્યાનમાં લઈએ છીએ કે અહીંયા કહી શકીએ કે ભૂતલ અવસ્થા જે છે ગ્રાઉન્ડ સ્ટેટ એનું બંધારણ જો મારે ઇલેક્ટ્રોનીય લખવું હોય તો એમ કહી શકું કે T2G માં 1 ઇલેક્ટ્રોન છે જ્યારે EG માં એક પણ ઇલેક્ટ્રોન નથી. આ EG કક્ષકો છે અને આ T2G કક્ષકો છે. આ ભૂતલ અવસ્થાનું બંધારણ છે. જ્યારે ઉત્તેજિત અવસ્થા થાય છે ત્યારે જે બંધારણ જે છે એ થાય છે T2G 0 થઈ જાય છે જ્યારે EG માં 1 ઇલેક્ટ્રોન જાય છે. તો આમ આ ભૂતલ અવસ્થાનું બંધારણ છે જ્યારે આ ઉત્તેજિત અવસ્થાનું બંધારણ છે. તો ભૂતલ અવસ્થાના બંધારણમાં આ 1 ઇલેક્ટ્રોન જે રહેલો છે એ આ ત્રણેય ડી કક્ષકમાં વારાફરતી જઈ શકે છે ગોઠવાઈ શકે છે. એટલે XY માં પણ રહી શકે છે YZ માં પણ રહી શકે છે અને XZ માં પણ રહી શકે છે. એટલે 3 પ્રકારની ગોઠવણી છે. જ્યારે ઉત્તેજિત અવસ્થામાં
બે જ કક્ષકો છે, એટલે ઇલેક્ટ્રોન બે પ્રકારની ગોઠવણ ઈજી કક્ષકમાં દર્શાવે છે. તો આપણે કહી શકીએ કે TiH2O6 માં Ti+3 આયન છે અને અષ્ટફલકીય ક્ષેત્રનું જ્યારે નિર્માણ થાય છે, એટલે કે H2O6 દિશાથી નજીક આવે છે ત્યારે T2G અને EG, ડબલેટ T2G અને ડબલેટ EG પદોમાં વિભાજન થાય છે. તો ડબલેટ T2G માંથી ડબલેટ EG એવી સંક્રાંતિ થઈને એક પટ આપણને મળવો જોઈએ. તો મિત્રો કહી શકાય કે TiH2O6+3 એક ઇલેક્ટ્રોનીય પટ આપી શકે. પણ મિત્રો એનો જો વર્ણપટ જોવામાં આવે તો એક પટ નહીં પણ ખૂંદવાળો અસમમિત પટ મળે છે, એટલે કે બે પટ નજીક હોય એવો અસમમિત ખૂંદ ધરાવતો પટ TiH2O6+3 આયન આપે છે. તો D1 ઇલેક્ટ્રોનીય સ્પેક્ટ્રાની અંદર મિત્રો ડબલેટ ડી એની ભૂતલ અવસ્થાનું પદ છે. ફ્રી આયન જ્યારે મેટલ આયન હોય છે ત્યારે 5 ડી કક્ષકો કેવી હોય છે? સમશક્તિક હોય છે. પણ અષ્ટફલકીય ક્ષેત્રની અંદર આ કક્ષકોનું ડબલેટ T2G અને ડબલેટ EG એમ બે શક્તિ સ્તરોમાં વિભાજન થાય છે. અને આ જે બેઝ લાઇન થી જે છે એ T2G 4 DQ જેટલો ઘટાડો થાય છે શક્તિમાં, જ્યારે ડબલેટ EG જે સ્તર જે છે એમાં 6 DQ જેટલો શક્તિનો વધારો થાય છે. તો આ જે તફાવત જે છે એ ડેલ્ટા O તરીકે ઓળખાય છે. તો કહી શકાય કે ડબલેટ ડી જે પદ જે છે એ અષ્ટફલકીય ક્ષેત્રમાં T2G અને EG એમ બે શક્તિ સ્તરોમાં વિભાજિત થાય છે. T2G માં 3 કક્ષકો રહેલી હોય છે, DXY, YZ અને XZ, જ્યારે ડબલેટ EG માં DX2 - Y2 અને DZ2 એમ બે કક્ષકો રહેલી હોય છે. હવે મિત્રો બીજો એક કોન્સેપ્ટ જે છે કે અષ્ટફલકીયનું ક્ષેત્રનું નિર્માણ થાય છે એટલે TiH2O6 બને છે અને આ અષ્ટફલકીય ક્ષેત્ર એ સંપૂર્ણ સમમિત હોય તો એની સમમિતિ OH હોય છે. મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંયોજનમાં રહેલા રાસાયણિક બંધ દ્રઢ હોતા નથી, પણ એ ફ્લેક્સિબલ હોય છે અને પરિણામે એ લિગેન્ડ જે છે એ વાઇબ્રેશન કરે છે. ધારો કે Z ધરી પર આવેલા ઉપર અને નીચે આવેલા જો બે લિગેન્ડ નજીક આવે ને દૂર જાય તો જે અષ્ટફલકીય ક્ષેત્ર છે સંપૂર્ણ સમમિત રહેતું નથી. એટલે મિત્રો એમ સાદી ભાષામાં કહી શકાય કે જ્યારે પણ આંદોલનો થાય લિગેન્ડમાં, અણુની અંદર, આ કોમ્પ્લેક્સની અંદર, ત્યારે આ જે અષ્ટફલકીય ક્ષેત્ર જે છે એ સંપૂર્ણ સમમિત રહેતું નથી અને એ અસમમિત બને છે અને એની જે સિમેટ્રી જે છે એની ટર્મ્સ એની જે સિમેટ્રી જે છે એ OH ના રહેતા D4H થાય છે. તો એમ કહી શકાય કે અસમમિત બને છે. શાને કારણે? વાઇબ્રેશન થવાનું. તો આ ઘટનાને વાઇબ્રોનિક કપલિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? વાઇબ્રોનિક કપલિંગ. વાઇબ્રોનિક કપલિંગને યાન ટેલર અસર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો આ યાન ટેલર અસર એટલે લિગાન્ડનું આંદોલન થવાને કારણે જે અષ્ટફલકીય ક્ષેત્ર જે છે સંપૂર્ણ સમમિત નથી રહેતું અને પરિણામે જે ડી કક્ષકો સાથે વડે જોડાયેલો જે લિગેન્ડ જે છે એ કેન્દ્રની નજીક અને દૂર જાય છે અને પરિણામે અંદરની તરફ રહેલી પી કક્ષકો સાથે એનો વિસ્તાર સંમિશ્ર થાય છે. તો આ ઘટનાને વાઇબ્રોનિક કપલિંગ કહેવામાં આવે છે. એટલે ડીપી મિક્સિંગ અહીંયા કક્ષકોનું થાય છે. તો એ યાન ટેલર અસર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે 3 કક્ષકો T2G ની એ EG, ડબલેટ EG અને
ડબલેટ B2G માં શક્તિ સ્તરોમાં વિભાજિત થાય છે અને આ શક્તિ સ્તરો વચ્ચેનો તફાવત Δ1 જેટલો હોય છે. 1/2 જેટલું નીચે અને 1/2 જેટલું ઉપર એમ વિભેદન બે શક્તિ સ્તરોમાં થાય છે. મિત્રો એ જ રીતે યાન ટેલર અસરથી એટલે કે વાઇબ્રોનિક કપલિંગથી જે ડબલેટ EG છે એનું પણ ડબલેટ B1G અને ડબલેટ A1G માં વિભેદન થાય છે અને શક્તિ તફાવત જે છે એ Δ2 જેટલો ઉદ્ભવે છે. તો મિત્રો અહીંયા પણ બે શક્તિ સ્તરો ઉત્પન્ન થયા. તો આમ કુલ 4 શક્તિ સ્તરો ઉત્પન્ન થાય છે. હવે મિત્રો અહીંયા એક બાબત ખાસ ધ્યાને લેવા જેવી છે કે ડેલ્ટાઓ જે શક્તિ તફાવત જે છે એટલે કે અષ્ટફલકીય ક્ષેત્રનું નિર્માણ થાય છે ત્યારે જે શક્તિ તફાવત ઉત્પન્ન થયો ડેલ્ટાઓ એ આ યાન ટેલર અસરને કારણે જે શક્તિ તફાવત ઉત્પન્ન થાય છે Δ1 અને Δ2 એના કરતા ઘણું બધું મોટું હોય છે. એટલે કહી શકાય કે ડેલ્ટાઓ ઇઝ ગ્રેટર ધેન Δ1 ઇઝ ગ્રેટર ધેન Δ2. એટલે કે Δ1 અને Δ2 માં Δ1 સહેજ વધારે હોય છે પણ Δ1 અને Δ2 કરતા ડેલ્ટાઓ જે છે એ ખૂબ જ વધુ હોય છે અને પરિણામે અહીંયા ભૂતલ અવસ્થા જે છે એ ડબલેટ EG બને છે. મિત્રો ડબલેટ EG માંથી પહેલી સંક્રાંતિ એ ડબલેટ B1G માં થાય છે. આ શક્તિ તફાવત ખૂબ જ ઓછો હોવાથી એના પટ જે છે એ નજીકના પારરક્ત વિભાગમાં મળે છે. એટલે કે આપણે જે વિસ્તારમાં અભ્યાસ કરીએ છીએ કયા વિસ્તારમાં દ્રશ્યમાન વિભાગમાં ત્યાં આ પટ મળતો નથી. પણ બીજું સંક્રાંતિ જે છે એ ડબલેટ EG માંથી ડબલેટ A1G આ સંક્રાંતિનો પટ જે છે એ આપણને મળે છે જ્યારે ડબલેટ EG માંથી ડબલેટ B1G. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મુખ્યત્વે તમે જોઈ શકો છો કે ડબલેટ B1G ડબલેટ EG માંથી ડબલેટ B1G. મિત્રો ઘણી બધી જગ્યાએ એરો જે છે રિવર્સ લખાય છે. તો ડબલેટ EG માંથી ડબલેટ B1G એ પહેલી જે છે તમે જોઈ શકો છો આ સંક્રાંતિ કે જે સૌથી વધુ શક્તિ ધરાવતી સંક્રાંતિ છે એના પટ જે છે 20,300 આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ડબલેટ EG માંથી ડબલેટ A1G ડબલેટ EG માંથી ડબલેટ A1G જે 17,400 પટ મળે છે આ બીજો પટ. અને ત્યારબાદ આ જે ગ્રીન અક્ષરે લખેલો છે ડબલેટ EG માંથી ડબલેટ B2G જે અહીંયા દર્શાવેલી છે સંક્રાંતિ આ પટ જે છે એ ખૂબ જ ઓછી શક્તિ ધરાવતો હોય છે અને પરિણામે દ્રશ્યમાન વિભાગમાં મળતું નથી. એ નજીકના પારરક્ત એટલે કે નિયર IR રિજિયનમાં આપણને પ્રાપ્ત થાય છે. તો આમ મિત્રો 3 સંક્રાંતિઓ થાય છે. કઈ? ડબલેટ EG માંથી ડબલેટ B1G ડબલેટ EG માંથી ડબલેટ A1G અને ડબલેટ EG માંથી ડબલેટ B2G. તો આ ત્રણેય સંક્રાંતિ પૈકીની જે ડબલેટ EG માંથી આ ગ્રીન અક્ષરે લખેલી છે ડબલેટ EG માંથી ડબલેટ B2G એ સંક્રાંતિ બહુ જ ઓછી શક્તિ ધરાવતી હોવાથી નજીકના પારરક્ત વિભાગમાં એટલે કે આપણા અભ્યાસ જે છે વિઝિબલ વિભાગ એમાં આપણને પ્રાપ્ત થતા નથી. એટલે માત્ર 2 જ પટ પ્રાપ્ત થાય છે. એક 20,300 કે જે ડબલેટ EG માંથી ડબલેટ B1G માં અને બીજું જે છે ડબલેટ EG માંથી ડબલેટ A1G માં કે જે 17,400 આપણને પ્રાપ્ત થાય છે. તો આમ મિત્રો D1 ઇલેક્ટ્રોનીય સ્પેક્ટ્રા જે TiH2O6+ નો જે સ્પેક્ટ્રા જે છે એમાં તમે અગાઉ વાત કરી એમ 2 સંક્રાંતિઓ ડબલેટ EG માંથી આ ડબલેટ A1G અને ડબલેટ EG માંથી ડબલેટ B1G આ 2 સંક્રાંતિઓ ના પટ
અનુક્રમે મેં તમને વાત કરી 20,400 અને 17,300 આપણને પ્રાપ્ત મળે છે. તો જે અષ્ટફલકીય ક્ષેત્રમાં બે શક્તિ સ્તરોમાં વિભાજન થવાને કારણે એક જ સંક્રાંતિ શક્ય બનતી હતી, એના બદલે અહીંયા બે સંક્રાંતિઓ શક્ય બને છે. આમ તો 3 બને છે, પણ એક સંક્રાંતિ વિઝિબલ વિભાગમાં આપણને પટ આપતી નથી, એ નિયર પારક વિભાગમાં આપે છે. તો બે સંક્રાંતિઓના પટ ખૂબ જ નજીક હોવાથી આવો ખૂંધ ધરાવતો આપણને પટ પ્રાપ્ત થાય છે. તો TiH2O6 + 3 આયન કે જે D1 ઇલેક્ટ્રોનીય રચના ધરાવે છે, એનું સ્ફટિક ક્ષેત્રવાદ અનુસાર અષ્ટફલકીય ક્ષેત્રમાં T2G અને Eg માં વિભાજન થાય, પણ T2G અને Eg આ બંને જે છે એ વિભાજનને કારણે ખરેખર એક જ પટ મળવો જોઈએ, ડબલેટ T2G માંથી ડબલેટ Eg, પણ એક પટ ના મળતા TiH2O6 + 3 આયન જે છે એ અસંમિત ખૂંધ ધરાવતો પટ આપે છે. તો એને યાર્ન-ટેલર અસર એટલે કે વાઇબ્રોનિક કપલિંગના આધારે આપણે બહુ સરળતાથી સમજાવી શકીએ છીએ. તો આપણે કહી શકીએ કે કુલ 3 સંક્રાંતિઓ શક્ય બને છે, જે પૈકીની એક સંક્રાંતિ ડબલેટ Eg માંથી ડબલેટ B2G એ ખૂબ જ ઓછી શક્તિથી થતી હોવાથી નજીકના પારક વિભાગમાં મળે છે, જ્યારે ડબલેટ Eg માંથી ડબલેટ A1G અને ડબલેટ Eg માંથી ડબલેટ B2G આ બે સંક્રાંતિઓ આપણને અનુક્રમે 17,400 અને 20,300 પ્રાપ્ત થાય છે. તો આમ આપણે D1 ઇલેક્ટ્રોનીય સ્પેક્ટ્રાનો મિત્રો અભ્યાસ કર્યો. અહીંયા આપણે જોયું જે મહત્વની બાબત જે છે એ સ્ફટિક ક્ષેત્ર વાદ અનુસાર જ્યારે પણ ક્રિસ્ટલ બને છે, અષ્ટફલકીય કે ચતુષ્ફલકીય, ત્યારે જે શક્તિ સ્તરનું વિભાજન થાય છે, એટલે કે ટર્મ સંજ્ઞાનું વિભાજન થાય છે, એ વિભાજન કેવી રીતે થાય એ આપણે સમજ્યા અહીંયા. અને D1 ઇલેક્ટ્રોનીય સ્પેક્ટ્રા એટલે કે TiH2O6 + 3 આયનનો આપણે ઇલેક્ટ્રોનીય સ્પેક્ટ્રા નો અભ્યાસ કર્યો, અને આ ઇલેક્ટ્રોનીય સ્પેક્ટ્રા એ 17,400 અને 20,300 એમ બે નજીક પટ આપે છે, જેને કારણે અસંમિત ખૂંધ ધરાવતો પટ આપણને મળે છે. તો આમ મિત્રો આજે આપણે ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રાના પાર્ટ 2માં D1 ઇલેક્ટ્રોનીય વર્ણપટ કેવી રીતે મળે છે એનો આપણે અભ્યાસ કર્યો. ફરીથી આપણે D9 ઇલેક્ટ્રોનીય સ્પેક્ટ્રા તથા D1 D9 ઓર્ગલ આલેખ જે છે એના વિશે અભ્યાસ કરીશું. ફરીથી મળું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.